5 મિસ્ટેક જે તમે હેર કેર માટે ફોલો કરો છો, જે વાળના કાળજી માટે તમારે ના કરવું જોઈએ, તો કઈ છે એવી? તો નંબર 1 તો યુઝ ડ્રાયર એવરી ડે. બરાબર, વાળ સુકાવવાનું જે મશીન આવે છે, ડ્રાયર આવે છે, હેર ડ્રાયર, એ રોજ નહીં એપ્લાય કરવું જોઈએ, કેમ કે એનાથી વાળ કડક થાય છે. હેર જે છે એ કડક થાય છે, વહેલા સફેદ થઈ જાય છે, હીટના કારણે, ગરમીના કારણે વહેલા સફેદ થઈ જાય છે અને વધારે પડતા ખરી શકે છે. બરાબર. બીજું કારણ છે યુઝિંગ હેર પ્રોડક્ટ, વેક્સ છે, જેલ છે, સ્ટાઇલિશ દેખાવા માટે, હેરનો શેપ આપવા માટે જેલ, વેક્સ બધું કેમિકલવાળા હોય છે, ટોક્સિક હોય છે, જે હેર માટે નહીં સારું. બરાબર, એનાથી વાળ વહેલા સફેદ થઈ જાય છે અને ખરી શકવાના ચાન્સીસ ખરા. બરાબર. ત્રીજું કારણ છે યુઝ સોપ ઓન હેર. જે તમે સાબુ લગાવો છો માથામાં, સાબુ માથામાં લગાવવા માટે નથી. એના માટે કોઈ સારા ક્વોલિટીનો શેમ્પૂ તમે યુઝ કરી શકો છો, પણ સાબુ લગાવવાથી વાળ સફેદ થઈ જાય છે. બરાબર, ગ્રે હેરની કમ્પ્લેન થઈ શકે છે. એ તમે શરીર પર લગાવી શકો છો, માથા પર લગાવવા માટે સાબુ બનાવવામાં આવ્યો નથી. ચોથું કારણ છે નો ઓઇલિંગ ઇન હેર. તમે ઓઇલ નથી લગાવતા અઠવાડિયા સુધી, 10 દિવસ સુધી. એવું ના કરવું જોઈએ. અઠવાડિયામાં 3 થી 4 વાર આપણે ઓઇલ લગાવવું જ જોઈએ, જેથી તમારા વાળ, હેર જે છે એ શાઇનિંગ રહે અને સ્ટ્રોંગ બને. પાંચમું કારણ છે અનહેલ્ધી ડાયટ. બરાબર, જે આજકાલ બધા ફોલો કરે છે, ખાવા પીવાનું ઠેકાણું નથી. બરાબર, એટલે ડાયટ મેઇન છે હેર માટે. વિટામિન સી રીચ ફૂડ ખાવા જોઈએ સૌથી સારું. બરાબર, એટલે ડાયટ, હેલ્ધી ડાયટ મસ્ટ ઇમ્પોર્ટન્ટ.